માંગરોળ ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાતા મહિલા દિવસ નિમિત્તે મહિલાઓએ પ્રથમ દીપ પ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત કરી હતી। ગૌશાળા દ્વારા આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમ જેમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી। માંગરોળ શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા આયોજિત વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં નારી વંદના કાર્યક્રમ ગોપાલ કૃષ્ણ ગૌશાળા પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, પરેશભાઈ જોશી સહિતના ટ્રસ્ટીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। કોરોના જેવા કપરા સમયમાં મહિલાઓ દ્વારા પોતાના ઘરના કામકાજમાંથી સમય કાઢી ભૂખ્યાને ભોજન પહોંચાડવા કરેલી સેવા, તેમાં વિવિધ ક્ષેત્રમાં ભાગ લેનારા મહિલાઓને આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ભાજપ આગેવાન વેલજીભાઈ મસાણી, ઉદ્યોગપતિ મેરાવણભાઈ યાદવ, ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી, ભગીરથસિંહ ચુડાસમા, કાંતિભાઈ ચાવડા સહિતના આગેવાન અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિમાં શહેરના વિવિધ ક્ષેત્રની 55 જેટલી બહેનોને શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા।